નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ અયોધ્યાની। અયોધ્યામાં સમગ્ર નગરી રામમય બની હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર અયોધ્યા નગરીમાં અત્યારે જય શ્રી રામના જયઘોષ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ભૂમિપૂજનને લઈને જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આખી અયોધ્યા નગરીને સજાવાઈ રહી છે। સીએમ યોગીની મુલાકાત પહેલા પણ અયોધ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દશરથ મહેલની પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। અયોધ્યામાં 5મી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે અને સાથે સાથે અનેક લોકો કે જેમને આમંત્રણ મળ્યું છે। તે પહેલા જ અયોધ્યા નગરી કે જેને સજાવાઈ રહી છે, સાજ શણગાર કરવામાં આવ્યો છે। આખી અયોધ્યા નગરી કે જેને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત પહેલા પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યાની મુલાકાત લેનારા છે। તે પહેલા જ અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। આખી અયોધ્યા નગરીમાં કે જ્યાં લાઇટિંગ સાથે અનેક સાજ શણગાર કરવામાં આવ્યો છે। 5મી તારીખ અને આ તમામને લઈને આ તૈયારીઓ વર્ષોની જે રાહ હતી તેનો અંત આવી રહ્યો છે, ત્યારે જય શ્રી રામના ઘોષ સાથે આખી જ અયોધ્યા નગરી કે જે ગુંજી ઉઠી છે, વાતાવરણ ભક્તિમય જોવા મળી રહ્યું છે। અયોધ્યા નગરીમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, દર્શકો પણ હવે આતુરતાથી જ રાહ જોઈ રહ્યા છે। દર્શનાર્થીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ક્યારે ભૂમિપૂજનનો દિવસ આવે અને ભગવાન શ્રી રામના આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય। અયોધ્યાથી અમારા સંવાદદાતા જોડાયા છે આયુષી યાજ્ઞિક। આયુષી, અત્યારે અયોધ્યામાં કયા પ્રકારનો માહોલ છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા, સાથે સાથે જ વાતાવરણ કેવા પ્રકારનું છે? અયોધ્યા છે રામમય બની ગયું છે। અહીંયા જે અયોધ્યાના દશરથ મહેલ ખાતે અમે આવી પહોંચ્યા છીએ કે જ્યાં રામ ભગવાનના જીવનના અનેક ગાથાઓ અહીંયા જોડાયેલી છે। ખાસ કરીને જે રામલલ્લા છે તેમનું બાળપણ ગણી લો, તેમનું જવાની ગણો, તેમનું તમામ આખું જીવનકાળ છે તે આ જ સ્થળથી જોડાયેલું છે। રામ ભગવાનનો જન્મ થયો, રામલલ્લાનો જન્મ થયો ત્યારથી જે અહીંયાની જે ગાથાઓ છે તેની સાથે જોડાયેલી છે। આ જ પરિસર જે છે, આ જ આખો જે મહેલ છે, રાજમહેલ છે આખો છે, અહીંયા જ ભગવાન શ્રી રામ છે કે જે અહીંયા બાળપણમાં રમતા હતા। અહીંયા તેઓએ તેમના પિતાનું એટલે કે દશરથ રાજાની ઘણી તેમણે દાટી પણ અહીંયા જ ખાધેલી હતી। ખાસ કરીને જ્યારે ભગવાન રામ રમવામાં અતિ વ્યસ્ત થઈ જતા હતા ત્યારે ભગવાન દશરથ છે તે અહીંયા આ જ મહેલમાં તેમને પરાણે જે છે તે મનાવી અને ભોજન કરાવતા હતા। તેવી અનેક વાતો અહીંયા જોડાયેલી છે। એટલું જ નહીં, પરંતુ જ્યારથી રામાયણની શરૂઆત થઈ એટલે કે ભગવાન શ્રી રામ જે છે તે અહીંયાથી વનવાસ માટે નીકળ્યા તેની પણ અહીંયા ગાથાઓ જોડાયેલી છે। આપણી સાથે અહીંયાના મહારાજો છે, તેમની સાથે વાત કરીશું। पंडित जी, आपका नाम बताइए और यहाँ की क्या क्या मान्यता है, क्या राम लल्ला की कौन कौन सी यहाँ पे जीवनचर्याएं जुड़ी हुई है? जी, मेरा नाम पहले अभिराम दास है और ये महल बहुत पुराना है और 9.5 लाख वर्ष इसका प्राचीन इतिहास है, ऐसी मान्यता है वाल्मीकि रामायण के अनुसार। इसी महल में भगवान श्री राम जब अवतार लिए थे तो अपनी पूरी युवा अवस्था तक इसी महल में उन्होंने लीला की है। बचपन में भगवान राम चारों भाई के साथ यहीं पे खेला करते थे। मानस में भी इसका वर्णन तुलसीदास ने, गोस्वामी तुलसीदास जी ने किया है स्पष्ट रूप से कि वरनी न जाई रुचिर अंगनाई, जहाँ खेलत नित चारे भाई। इस आंगन की वर्णन साधारण मनुष्य के लिए, देवता के लिए, यहाँ तक कि 1000 मुखों वाले शेष के लिए भी संभव नहीं है कि इस महल की और इस आंगन की वर्णन कोई कर सकता है, ऐसा तुलसीदास ने लिखा है। जिस आंगन की आप सोच के कल्पना कीजिए कि जिस आंगन में स्वयं ब्रह्म आके खेल रहे हो, लीला कर रहे हो, उस आंगन की वर्णन आम आदमी या साधारण मनुष्य के लिए कैसे संभव है। ऐसा मान्यता है कि भगवान काकभूसुंडी के साथ पक्षीराज काकभूसुंडी जो थे वो गरुड़ जी को कथा सुनाए थे, तो वो पक्षीराज भगवान श्री राम के साथ बचपन में यहीं पे लीला किए थे। यहीं पे भगवान घूम घूम के भोजन करते थे, यहीं पे भगवान खेलते थे, ऐसी मान्यता है। बिल्कुल। आपके साथ अन्य पर पंडित जी છે તેમની સાથે વાત કરીશું। पंडित जी, आप भी बहुत सारी यहाँ की गाथाएं जानते हैं, कुछ बताइए हमारे दर्शकों को कि ये जो दशरथ महल है उसमें कौन कौन सी भगवान श्री राम की बातें जुड़ी हुई है?
मैं रामजी दास, पहले तो मैं आप सबको रक्षाबंधन और संस्कृत दिवस की हार्दिक शुभकामनाएं और बधाई देता हूं। ये दशरथ महल है और रामचरितमानस में गोस्वामी तुलसीदास जी महाराज लिखे हैं कि मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी, जो कि ये तो प्रचलन में समस्त क्षेत्र में, समस्त पूरे विश्व में, पूरे भारत में इस दोहा और चौपाई का गायन होता है। सभी लोग जानते हैं, घर घर में प्रचलित है कि जो मंगल के दाता हैं वो हमारे श्री राघवेंद्र सरकार, श्री ठाकुर जी, श्री रामचंद्र जी हैं, जो अमंगल को नाश करते हैं और मंगल को देते हैं। यहाँ की मान्यता यह है कि ये दशरथ महल है। यहाँ पर हमारे बाबा स्वामी राम प्रसादाचार्य जी महाराज, जिन्होंने इस स्थान का नवनिर्मित करके एक रूप दिया। ये दशरथ महल तो है, यहाँ दशरथ जी महाराज रह करके राजकाज करते थे और यहीं पर चारों भाई ने जन्म लिए। और हमारे पूर्वज बाबा स्वामी राम प्रसादाचार्य, जो हम लोग के आद्य गद्दी के आचार्य, मुख्य प्रवर्तक बाबा स्वामी राम प्रसादाचार्य जी महाराज हैं, जिनको माता जानकी जी ने स्वयं साक्षात प्रकट होकर के बिंदी लगाई। उस बिंदी लगाने के बाद इस स्थान को पूरे विश्व के मुख्य गद्दी का रूप दिया गया और ये पूरे भारत का, पूरे विश्व का मुख्य गद्दी स्थान है। आप बता रहे कि रामलला का बचपन यहाँ से जुड़ा हुआ है। जिस तरह से उनकी कह सकते युवा जब काल था तभी भी वो यहीं थे, तो जब उनकी शादी हुई, जब वो वनवास के लिए निकले, उस बात को किस तरह से आप देखते हैं? जी हाँ, उस बात को भी देखते हैं कि देखिए, संसार में भगवान गौ संत ब्राह्मण के लिए ही अवतार लिए थे। इस पर अत्याचार पापाचार बहुत हो रहा था। तो हमारे राघवेंद्र सरकार जब यहाँ प्रादुर्भाव, जब उनको आगमन होने से पूर्व ही उन्होंने सूचित कर दिया था कि हमारे ही अंश से आप सब लोग अयोध्या में जाएंगे और अपना अपना कर्तव्य का पालन करेंगे। उसी कर्तव्य के अनुसार मैं भी, जिसके कारण मैं अयोध्या में जन्म ले रहा हूँ, मैं भी अपना कार्य करने में सफल रहूंगा। तो हमारे माता कौशल्या जी, जिनके श्री राम जी हुए, कौशल्या जी, सुमित्रा जी, कैकेयी जी, इन तीनों रानियों से 4 पुत्र प्राप्त श्री दशरथ जी महाराज को हुआ। और जब आपने कही रही हैं कि वनवास काल की बातें, तो वनवास काल के लिए उन्होंने संत, गौ और ब्राह्मण के लिए ही आए हुए थे, अवतरित हुए थे इस धराधाम पर। क्योंकि पाप बहुत जब अति हो जाता है, तभी हमारे प्रभु किसी न किसी रूप में आ करके इस ब्रह्मांड को रक्षा करते हैं। और यहाँ के जो भी संत हैं, ब्राह्मण हैं, गौ हैं, और जो भी हमारे मानव समाज हैं, उन सब की रक्षा करते हैं। જી. તો જે આપ અહીંયાના પંડિતજી હતા, તેમણે આપણી સાથે અહીંયાના આખા દશરથ મહેલની જે વાતો છે તે જણાવી। ત્યારે દ્રશ્યોની અંદર આ જોઈ શકાય છે કે જે આ રામલલ્લાનું જે મંદિર છે, આ મંદિરની અંદર જ જે રીતે જોઈ શકાય છે કે અહીંયા ખાસ કરીને આ જે અત્યારે આ મંદિરની અંદર જે અત્યારે છે, पंडित जी बताइए, यहाँ पे अलग अलग मूर्तियाँ जो रखी गई है, सामने जो है ये कौन से क्या बताया जा रहा है? ये मूर्ति इनकी मान्यता बाल रूप में है। हमारे प्रभु श्री राम जी, लखनलाल जी, शत्रुसूदन जी, भरतलाल जी और संग में 4 माताएं, जो कि इनका सेवा बाल रूप में ही चलता है। अच्छा, तो જે રીતે અહીંયા જે 12 રૂપમાં દર્શન છે તે ભગવાન શ્રી રામના થઈ રહ્યા છે, તેમની સાથે તેમના માતા પણ અહીંયા છે। ત્યાં અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે રીતે અહીંયા રામલલ્લાનું આ મંદિર છે, તેની અંદર જે નાનપણના રામ લલ્લા છે તે પણ અહીંયા જોઈ શકાય છે। ત્યારબાદ જ્યારે તેઓ મોટા થયા, જ્યારે અહીંયા આ જ મહેલથી તેઓ જે જનક નગરીમાં ગયા હતા, તેમના જે લગ્ન છે સીતા મૈયા સાથે થયા હતા, તમામ બાબતો છે આ જ દશરથ મહેલથી જોડાયેલી છે। સુંદર મજાનો આ મહેલ છે કે જેને જ્યારે પણ કોઈ અયોધ્યા નગરીમાં આવે છે ત્યારે અહીંયા અચૂક આ દશરથ મહેલની મુલાકાત લે છે, તેવી પણ એક માન્યતા છે। અહીંયાથી જ કહી શકાય કે રામાયણની પણ શરૂઆત થઈ હતી। અહીંયાથી જ જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ માટે પણ અહીંયાથી જ મોકલવામાં આવ્યા હતા। ત્યારે આખો જે દશરથ મહેલ છે, કેમેરા પર્સનને કહીશ કે યોગેશ જયસ્વાલ આપને દ્રશ્ય બતાવશે કે આખો જે મહેલ છે, સુંદર મજાનો રંગબેરંગી આ જે મહેલ છે
છે તેને પણ અહીંયા અયોધ્યા જે ખાતે અહીંયા ખૂબ જ સારી રીતે અને ખૂબ જ પૌરાણિક ગાથાઓ સાથે અહીંયા એને સાચવી રાખવામાં આવી રહ્યો છે. અહીંયા દરેક વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે અચૂક મુલાકાત લે છે અને અહીંયા એક પ્રથમ એવું કોઈ મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રી રામના બાળપણના પણ દર્શન થાય છે અને જ્યારે ભગવાન શ્રી રામ યુવાન છે ત્યારે પણ તેમના દર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, આ મંદિરની અંદર દશરથ રાજાના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે અને તેમની માતા જે છે તે ચારેય માતા ચારેય ભાઈઓ તમામ લોકો જે છે તે અહીંયા એક જ મંદિરની અંદર તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. 7 પેઢી છે ભગવાન શ્રી રામની કે જે આ જ મહેલમાં રહી છે. પૌરાણિક ગાથાઓ છે. જ્યારે આટલો ઐતિહાસિક અહીંયા જે મહેલ આવેલો છે ત્યારે હવે રામલલ્લાનું મંદિર બનવા જઈ રહ્યું છે, ભૂમિપૂજન થવાનું છે ત્યારે દરેક જે અયોધ્યાવાસીઓ છે તેમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. તેમની જે અત્યારે ખુશીનો કોઈ પાર નથી, શબ્દોમાં પણ તેઓ વર્ણન નથી કરી શકતા કે કેટલી ઐતિહાસિક ક્ષણ છે કે જે તેમના ઘર આંગણે આવી પહોંચી છે. જી બિલકુલ આયુષી, દશરથ મહેલને જે રીતે શણગારવામાં આવ્યું છે, આખી જ અયોધ્યા નગરીને આ રીતને સાજ શણગાર કરવામાં આવ્યું છે. વાત કરીએ સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત પહેલા કયા પ્રકારનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે? જેવી રીતે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે શિલાન્યાસના કાર્યક્રમને, ત્યારે હવે તૈયારીઓનો ધમધમાટ છે વધુ તેજ કરી દેવામાં આવ્યો છે. વિશેષ રીતે જ્યારે પ્રધાનમંત્રી આવવાનો હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવતી હોય છે. ત્યારે જે રીતે અત્યારે થોડીક જ વારમાં જે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથજી, તેઓ અહીંયા આવી પહોંચશે અને આખી અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરશે કે કયા પ્રકારની તૈયારીઓ છે. સુરક્ષાની વાત કરીએ તો આખી અયોધ્યા નગરી છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દરેક સ્તર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે. દશરથ મહેલની બહાર પણ દરેક વ્યક્તિ જે અંદર આવે છે તેમનું જે સ્ક્રીનિંગ છે તે પણ કરાઈ રહ્યું છે. એટલું જ નહીં, અહીંયા દશરથ મહેલનું પણ જે રીતે કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ જે અહીંયા સઘન જોવા મળી રહી છે. ત્યારબાદની જો વાત કરીએ તો જે રીતે રામલલ્લાનું મંદિર જે જગ્યાએ છે અને વિશેષ રીતે જ્યાં ભૂમિપૂજન થવાનું છે ત્યાં પણ તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અયોધ્યાની અંદર આવતા તમામ સીમાઓ છે તેની પણ સીલ કરી દેવામાં આવી છે. તમામ સુરક્ષા વ્યવસ્થા અહીંયા સઘન કરી દેવામાં આવી છે. દશરથ મહેલની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે 3 વાગ્યા આસપાસ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથજી, તેઓ અહીંયા આવશે, અહીંયા મુલાકાત કરશે અને તમામ જે ગતિવિધિઓ છે તેની સમીક્ષા કરવાના છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. વિશેષ રીતે ખાસ કરીને જે અત્યારે જો આખું અયોધ્યા નગરી છે તે એસપીજીના હવાલે કરી દેવામાં આવ્યું છે. જે જગ્યાએ પ્રધાનમંત્રીજી જશે ત્યાં વિશેષ જે સિક્યોરિટીની જે તપાસ છે સઘન કરવામાં આવી છે. સૌ પ્રથમ જ્યારે પ્રધાનમંત્રીજી અયોધ્યા આવશે ત્યારે હેલિપેડથી તેઓ તરત જ હનુમાનગઢી જવાના છે કે જે અયોધ્યામાં માન્યતા મુજબ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અયોધ્યામાં આવે છે ત્યારે તેમને વિશેષ રીતે હનુમાનગઢીના દર્શન અચૂક કરવાના રહે છે. તેઓ હનુમાનગઢી જશે, ત્યારબાદ તેઓ રામલલ્લાના જે ભૂમિપૂજનના કાર્યક્રમમાં જે તેઓ હાજરી આપવા આવ્યા છે ત્યાં તેઓ પહોંચશે. વિશેષ રીતે અહીંયા તમામ તૈયારીઓ છે તે તડામાર કરી દેવામાં આવી છે. કોઈ પણ સુરક્ષાને લઈને કચાશ ન રહે તેનું પૂરતું ધ્યાન છે તે અહીંયા રાખવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે એ 5 તારીખનો અવસર આવે, ક્યારે એ શુભ મુહૂર્ત આવે, શુભ ઘડી આવે અને રામલલ્લાના જે મંદિરના નિર્માણનું ભૂમિપૂજનનું કાર્ય છે તે શરૂ થાય અને ભવ્ય જે રામલલ્લાનું મંદિર છે તે નિર્માણ પામે. ફાલ્ગુની. જી બિલકુલ આયુષી, આભાર તમામ વિગતો બદલ. અયોધ્યા નગરી કે જ્યાં આ પ્રકારનું સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે, તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. દશરથ મહેલની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. આખી અયોધ્યા નગરી કે જે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યાની આસપાસ અયોધ્યાની મુલાકાત લેવાના છે. તે પહેલાની તમામ તૈયારીઓ હવે પૂર્ણ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 5મી તારીખે રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજનનો કાર્યક્રમ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. સાથે સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. તે પહેલા જ આ પ્રકારના દ્રશ્યો આખી અયોધ્યા નગરી કે જેને સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે, રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, દુલ્હનની જેમ શણગાર સજાવવામાં આવી રહ્યો છે. અયોધ્યા નગરીના આ દ્રશ્યો છે અલગ અલગ કે જ્યાં આ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં જય શ્રી રામના ઘોષ સાથે વાતાવરણ પણ જે ભક્તિમય જોવા મળી રહ્યું છે. આ તરફ દશરથ મહેલ કે ત્યાં પણ
તમામ સુરક્ષા વ્યવસ્થા આરંભી દેવામાં આવી છે અને સાથે સાથે દશરથ મહેલને પણ સાજ શણગાર કરાયું છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બપોરે સીએમ પણ અહીં મુલાકાત લેવાના છે, યોગી આદિત્યનાથ, અને તે પહેલા જ આ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.